નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી વખત અમેરિકાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી બેઠકમાં ક્વાડ સમિટમાં બેઠક કરી હતી, ત્યારે એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે ટ્રમ્પની હાજરીમાં ટ્રમ્પનું સમર્થન કર્યું હતું અને જે બાદ કમલા હેરિસનું પણ સમર્થન કર્યું હતું. ત્યારે સવાલ એ છે કે મોદી કોના સમર્થનમાં છે? જોઈશું આ ખાસ રિપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે. પીએમ મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં સંબોધન કર્યું અને તે દરમિયાન મોદીએ ટ્રમ્પની હાજરીમાં જ ટ્રમ્પનું સમર્થન કર્યું. બીજી બાજુ યુએસ સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું. મોદીએ અમેરિકી સંસદમાં કમલા હેરિસના વખાણ કર્યા. ચૂંટણી પહેલા મોદીનું અમેરિકા જવું કોના માટે ફાયદાકારક? પીએમ નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે અને આ મુલાકાત દરમિયાન પીએમ મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ક્વાડ સમિટમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ, જાપાનના પીએમ અને અમેરિકાના પીએમ સાથે ખાસ બેઠક કરી હતી. ત્યારે પીએમ મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન કર્યું. પીએમ મોદી ડેમોક્રેટિક પાર્ટીના વિરોધમાં જોવા મળ્યા અને ટ્રમ્પને સમર્થન કર્યું હતું. પીએમ મોદી યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં લાખો લોકો એવા છે જેઓ મૂળ ભારતના છે. ઘણા લોકો આ ગૃહમાં ગર્વથી બેઠા છે. તેમની વાત સાંભળીને ગૃહમાં તમામ હાજર નેતાઓ ઊભા થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. આખું ગૃહ તાળીઓના ગણગણાટથી ગુંજી ઉઠ્યું. ગૃહના સ્પીકર માઇક જોન્સન પણ ખુરશી પરથી ઊભા થઈ અને તાળીઓ પાડવા લાગ્યા. 5 નવેમ્બર 2 મહિના પછી યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા અને ટ્રમ્પ આમને સામને છે. આ પહેલા મોદી અમેરિકા પહોંચી ગયા છે. તેઓ ન્યૂયોર્કમાં ભારતીયોને સંબોધન કરશે. અમેરિકામાં લગભગ 50 લાખ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે અને જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ચૂંટણી પહેલા મોદીનું અમેરિકા જવું કોના માટે ફાયદાકારક રહેશે? કમલા અને ટ્રમ્પના મોદી સાથેના સંબંધો શું છે? ભારતીય મુદ્દા પર બંને ઉમેદવારોનું શું વલણ છે? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની બેઠકમાં ભારતે $7.5 મિલિયન યોગદાન આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય ભારત હવે હિન્દ મહાસાગરમાં કોસ્ટગાર્ડ બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ કોઈની વિરુદ્ધ કામ નથી કરી રહ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે વિશ્વના અન્ય દેશો પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન જો બિડેનને વિશેષ ભેટ આપી છે. રાષ્ટ્રપતિ જો બિડેનને ચાંદીના હાથથી કોતરેલી એન્ટિક ટ્રેનનું મોડલ ભેટમાં આપ્યું છે. આ વિન્ટેજ સિલ્વર હેન્ડ કોતરણીવાળી ટ્રેન મોડલ દુર્લભ અને અસાધારણ છે. આ સિલ્વર ટ્રેન મહારાષ્ટ્રના કારીગરોએ કુશળતાપૂર્વક તૈયાર કરી છે. આ ટ્રેન મોડેલ 92.5% ચાંદીથી બનેલું છે અને આ ટ્રેન મોડેલ ભારતીય ધાતુશાસ્ત્રની કળાના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી હાલ જમ્મુ કાશ્મીરમાં છે અને તેઓ ભાજપના ઉમેદવાર રવિન્દ્ર રૈના માટે પ્રચાર સભા કરી રહ્યા છે. રૈનાના પ્રચાર માટે તેઓ કાશ્મીરના નૌશેરા પહોંચ્યા હતા, જ્યાં સભાને સંબોધિત કરતા તેમણે આતંકવાદના મુદ્દે કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાને ઘેર્યા હતા. તેમણે જણાવ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં કાશ્મીરમાં આતંકવાદ હવે ડચકા ખાઈ રહ્યો છે, તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં રવિન્દ્ર રૈનાને મત આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો લોકો રૈનાના સમર્થનમાં મતદાન કરશે અને તેમને વિજયી બનાવશે તો નૌશેરા ઘાટીમાં વિકાસની નવી ગાથા લખાશે. વધુમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસની સરકાર ક્યારેય નહીં બને. કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં તેના
અધિકારો છીનવી લીધા. કાશ્મીરમાં લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે, પરંતુ અહીં હવે કલમ 370 ફરીથી નહીં આવે. કાશ્મીરમાં ફક્ત આપણો જ તિરંગો લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી જ આપવામાં આવશે તેમ જણાવ્યું. જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એક જાહેર રેલીને સંબોધતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમારો એક સિદ્ધાંત છે કે જો આપણે શાંતિથી રહેવું હોય તો પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. અમે અમારા તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા ઈચ્છીએ છીએ, પાકિસ્તાન સાથે પણ, પરંતુ તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. એવું કેવી રીતે થઈ શકે કે તેઓ આતંકવાદ વધારતા રહે અને આપણે તેમની સાથે સારા સંબંધો રાખીએ? જો તેઓ ખાતરી આપે છે કે તેઓ ભારતની ધરતી પર આતંકવાદ નહીં ચલાવે તો અમે તેમની સાથે વાતચીત કરવા તૈયાર છીએ. बहनों भाइयों, हम लोगों का एक प्रिंसिपल है, सिद्धांत है, और आप जानते हैं यदि शकून से रहना है, पड़ोसी के साथ अपने पड़ोसी के साथ रिश्ते अच्छे बना के रखने चाहिए. हम भी जितनी भी हमारी पड़ोसी नेबरिंग कंट्री हैं सबके साथ हम रिलेशंस अच्छे बना के रखना चाहते हैं. पाकिस्तान के साथ भी रखना चाहते हैं, सबके साथ रखना चाहते हैं, लेकिन वो टेररिज्म को बढ़ावा देते रहें और हम उनके साथ अच्छे रिलेशंस बनाते रहें, यह कैसे होगा? दोनों काम नहीं हो सकता. वो गारंटी दें इस बात की कि हम टेररिज्म भारत की धरती पर किसी भी सूरत में होने नहीं देंगे. हम उन्हें गले से लगाने के लिए तैयार हैं, उनके साथ हम बातचीत करने के लिए तैयार हैं. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો. કલમ 370ને લઈને ભાજપે નેશનલ કોન્ફરન્સના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા. કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જમ્મુના બરનાઈમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન કહ્યું કે જમ્મુ અને ભાજપ વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે. નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડાપ્રધાન બન્યા અને જ્યારે તેમને 2019માં ફરીથી વડાપ્રધાન બનાવ્યા ત્યારે તેમની ઈચ્છા શક્તિ અને અમિત શાહની વ્યૂહરચનાથી અમે કલમ 370 નાબૂદ કરી. અમારા માટે ખુશીની વાત છે કે કલમ 370 નાબૂદ કરવામાં આવી છે અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ રહી છે. यहाँ आपको ये बताना चाहता हूं कि ये लोग किस तरीके से लोगों को शब्द जाल में फैलाकर और जिसे हम कहते हैं कि मोहब्बत की दुकान के नाम पर नफरत का सामान बेचने का काम करते हैं. ये लोग एक जाति को दूसरी जाति से लड़ाने का काम करते हैं, एक समुदाय को दूसरे समुदाय से लड़ाने का काम करते हैं और समाज को बांट करके ये अपना उल्लू सीधा करते हैं, अपना लक्ष्य को हासिल करने का काम करते हैं. इस तरीके से इन्होंने काम को चलाया है. इसलिए मित्रों, मैं आपको यह बताना चाहता हूं कि ये जितनी भी गैर राष्ट्रवादी ताकतें हैं, मैं गैर राष्ट्रवादी बोल रहा हूं, ये राष्ट्रवादी ताकतें नहीं है. દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટીએ જનતા કી અદાલત કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ જનતા અદાલતમાં સામેલ થયા હતા. તેમની સાથે મંચ પર દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી અને આપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કહ્યું કે ભાજપે અમારી સામે ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવ્યા. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મેં રાજીનામું આપ્યું કારણ કે હું મુખ્યમંત્રીની ખુરશીનો ભૂખ્યો નથી. મારે પૈસા કમાવવા નથી. અમે દેશની રાજનીતિ બદલવા આવ્યા છે. હું નેતા નથી. મારી પાસે જાડી ચામડી નથી. જ્યારે ભાજપના લોકો મને ચોર અને ભ્રષ્ટ વ્યક્તિ કહે છે ત્યારે મને દુઃખ થાય છે. વધુમાં બીજેપી પર નિશાન સાધતા અરવિંદ કેજરીવાલે પૂછ્યું, 22 રાજ્યોમાં તેમની સરકાર છે, ક્યાંક વીજળી ફ્રી છે કે પછી મહિલાઓ માટે બસનું ભાડું ફ્રી છે, તો ચોર કોણ છે? કેજરીવાલ ચોર છે કે કેજરીવાલને જેલમાં મોકલનારા ચોર છે? તેમણે જનતા પાસેથી તેમની પ્રામાણિકતાનું પ્રમાણપત્ર પણ માંગ્યું.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના જંતર મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અન્ના આંદોલન અને પહેલીવાર ચૂંટણી જીતવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું, અમે પ્રામાણિકતાના આધારે પ્રથમ વખત સત્તામાં આવ્યા હતા. રાજીનામા પર કેજરીવાલે કહ્યું કે મને સત્તા અને ખુરશીનો લોભી નથી. આપ કન્વીનરે સંઘ પ્રમુખ મોહન ભાગવતને 5 પ્રશ્નો પૂછ્યા. કહ્યું, જ્યારે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા જેવા નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થઈ ગયા તો પછી મોદી પર આ નિયમો કેમ લાગુ નથી થતા? અમિત શાહ કહી રહ્યા છે કે આ મોદી પર લાગુ નહીં પડે. ભાગવતજી, કૃપા કરીને જવાબ આપો. मेरा पहला प्रश्न है मोहन भागवत जी से। जिस तरह मोदी जी देश भर में लालच देके या ईडी और सीबीआई की धमकी देके डरा के दूसरी पार्टी के नेताओं को तोड़ रहे हैं, पार्टियां तोड़ रहे हैं, सरकारें गिरा रहे हैं, क्या ये देश के लिए सही है? कभी ऐसी बीजेपी की कल्पना की थी? आरएसएस बीजेपी की मां समान है कि नहीं है? क्या बेटा इतना बड़ा हो गया कि मां को आंखें दिखाने लग गया? मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, जब नड्डा जी ने ये कहा तो आपके दिल पे क्या गुजरी, आप जरा बताइए इस देश को। क्या आपको दुख नहीं हुआ? तो मैं मोहन भागवत जी से पूछना चाहता हूं, क्या आप इससे सहमत हो कि जो नियम आडवाणी जी पे लागू हुआ वो मोदी जी पे लागू नहीं होना चाहिए? હરિયાણાના રાય વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જનસભાને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ડીએનએ છે, જેણે આતંકવાદ અને નક્સલવાદને જન્મ આપ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તેનો સંપૂર્ણ નાશ કરી રહી છે. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું કામ તમે જોવું જ હશે. જ્યારે દેશમાં કટોકટી આવે છે ત્યારે તેઓ તેમની નાનીને યાદ કરે છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કોંગ્રેસ નેતા કુમારી સલજાના ભાજપમાં જોડાવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી. કહ્યું કે કોંગ્રેસ દલિત વિરોધી છે. કોંગ્રેસ દલિતોનું સન્માન કરતી નથી. જો કોઈ દલિત નેતા કોંગ્રેસમાં આગળ વધવા માંગે છે તો કોંગ્રેસ તેને કચડી નાખે છે. કુમારી સલજા કોઈ નાની નેતા નથી, તે કોંગ્રેસની બહુ મોટી નેતા હશે. દલિતોની નેતા છે તો તેણે મુખ્યમંત્રી બનવાની માંગણી કરી તો તેણે શું ગુનો કર્યો છે? દેશના મંદિરોના પ્રસાદને લઈને આજકાલ ભારે હોબાળો ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન વાયએસઆરસીપી ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, જગને પીએમને નાયડુને ઠપકો આપવા અને સત્ય જાહેર કરવાની અપીલ કરી છે. વડાપ્રધાને લખેલા તેમના પત્રમાં તેમણે કહ્યું કે હું આ પત્ર આંધ્રપ્રદેશ રાજ્યમાં બની રહેલી દુઃખદ ઘટનાઓ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનોની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુઓ તરીકે આપવામાં આવતા પ્રસાદમાં કથિત રીતે પશુની ચરબીની મિલાવટના આરોપ અંગે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ આકરી પ્રતિક્રિયા આપી. કહ્યું કે જો આ આરોપો સાચા છે તો સૌથી મોટો ગુનો છે. આ ભારતના સનાતનીઓ વિરુદ્ધ આ સુનિયોજિત રીતે કરવામાં આવેલું સૌથી મોટું ષડયંત્ર છે. દોષિતોને ફાંસી આપવામાં આવવી જોઈએ. અને કહ્યું કે હજુ પણ મને આશંકા છે કે આ માહિતી સાચી છે તો આ ખૂબ જ મોટો ગુનો છે. નિશ્ચિત રીતે
ભારતના સનાતનીઓની વિરુદ્ધ આ સુનિયોજિત રીતે કરવામાં આવેલું ષડયંત્ર છે. આ પ્રકારનું કૃત્ય કરીને ભારતના સનાતનીઓનો ધર્મ ભ્રષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. अगर ये जानकारी सत्य है तो ये बहुत बड़ा अपराध है. निश्चित रूप से भारत के सनातनियों के खिलाफ ये सुनियोजित तरीके से किया गया षड्यंत्र है और इस प्रकार का कृत्य करके भारत के सनातनियों को सनातनियों का धर्म भ्रष्ट करने का पूर्ण रूप से तैयारी की गई है. हम तो चाहेंगे कि वहां की सरकार सख्त से सख्त कानून बनाकर उन दोषियों को फांसी की सजा देवे. આગળ વાત કરીએ કાનપુરના પ્રેમપુરમાં નાનું ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેન પલટી જવાની ઘટના સામે આવી, જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાવડા રેલવે લાઇન પર મહારાજપુરના પ્રેમપુર રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. જોકે ટ્રેનના લોકો પાયલટે ટ્રેકની વચ્ચે સિલિન્ડર મૂકેલા જોઈને ટ્રેન રોકી દીધી હતી, જેને કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી. માલગાડી કાનપુરથી લૂપ લાઇનથી પ્રયાગરાજ તરફ જઈ રહી હતી. પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે છે, તપાસ થઈ રહી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલાનો મૃતદેહ તેના ઘરના ફ્રીજમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ. પોલીસને 30 ટુકડાઓમાં લાશ મળી આવી હતી, જે સંપૂર્ણ રીતે સડી ગઈ હતી. આ ઘટનાને લઈ ચકચાર મચી ગઈ. પોલીસે આશંકા વ્યક્ત કરી કે મહિલાની હત્યા કરાઈ હતી અને તેના શરીરના ટુકડા ફ્રીજમાં ભરી દેવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે પોલીસે જણાવ્યું હતું કે મહિલાની 4 થી 5 દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. બેંગલુરુમાં એક મહિલાની વિકૃત મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવતા સનસનાટી મચી ગઈ. પોલીસે જણાવ્યું કે મલ્લેશ્વરમાં એક ઘરમાંથી 29 વર્ષીય મહિલાનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલાની ઓળખ મહાલક્ષ્મી તરીકે થઈ છે, જેના શરીરના 30થી વધુ ટુકડા કરી ફ્રીજમાં ભરી દેવામાં આવ્યા હતા. મહિલાનો મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસના આશંકા છે કે આ હત્યાની ઘટના લગભગ 1 અઠવાડિયા પહેલા બની હશે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા. અહીં ગ્રામીણ વિસ્તાર રાનિયામાં ફોર્મના ગાટલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની, જેમાં અત્યાર સુધીમાં 6 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. ફેક્ટરીમાં રાતના સમયની શિફ્ટમાં લગભગ 15 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર એક મશીનમાંથી તણખલો નીકળતા અચાનક જ ભયાનક આગ લાગી હતી. આ દરમિયાન 3 લોકો ઘટના સ્થળ ઉપર મૃત્યુ પામ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ સારવાર દરમિયાન, જ્યારે 2 લોકો લખનૌમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ઉત્તર પ્રદેશમાં આ મોટી દુર્ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ચોરોએ એક ખાનગી બેંકના એટીએમમાં સનસનાટીભરી ચોરીને અંજામ આપ્યો. એટીએમમાંથી ચોરીની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક ખાનગી બેંકના એટીએમને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરીની ઘટનાનો આ વિડીયો પણ વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોરોએ એટીએમ મશીન
ચાવીથી ખોલ્યું અને 1 લાખથી વધુનું રોકડ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા. પોલીસે જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ એટીએમ મશીન સાથે પહેલા છેડછાડ કરી હતી અને જેને કારણે મશીનમાંથી પૈસા નીકળતા ન હતા અને બાદમાં આ ચોરોએ ફરીથી મશીન સાથે છેડછાડ કરી ચાવી વડે ખોલીને રોકડની ચોરી કરી. પોલીસ સીસીટીવી કેમેરાને આધારે આ ચોરોને ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આસામના પ્રતિબંધિત સંગઠન ઉલ્ફાઈએ 24 સ્થળોએ બોમ્બ લગાવ્યા હોવાનો દાવો કરવો ભારે પડ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 3 મહિલાઓ સહિત 15 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સંગઠને 15મી ઓગસ્ટના રોજ રાજ્યમાં 24 સ્થળે બોમ્બ લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જે બાદ રાજ્યમાં ભારે હડકંપ મચી ગયો હતો. ત્યારે આસામની પોલીસે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટેકનિકલ ટીમના માધ્યમથી રાજ્યના અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સંયુક્ત દરોડા પાડ્યા બાદ મોટી સફળતા હાથ લાગી. તપાસ દરમિયાન ગુવાહાટીમાંથી 2 આઈઈડી જેવા ઉપકરણો અને આસામમાં બોમ્બ સંબંધિત 10 જેટલા પદાર્થો મળી આવ્યા. ત્યારે પોલીસે 3 મહિલાઓ સહિત 15 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ડિબ્રુગઢ અને લખીમપુરમાંથી 3 આરોપીઓ, જોરહાટ અને ગુવાહાટીમાંથી 2, તિનસુકિયા, સાદિયા, નલબાડી અને તામુલપુરમાંથી 1 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ આ કેસમાં કથિત સંડોવણી બદલ શિવસાગર જિલ્લામાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંધર સેક્ટરમાં નિયંત્રણ રેખાની સુરક્ષા કરી રહેલા ભારતીય સૈનિકોએ એક 35 વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ધારીનોતે ગામના રહેવાસી હસમ શહેજાદને મેંઘર સબ ડિવિઝનના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં વહેલી સવારના સુમારે ઘૂસણખોરી કરતી વખતે સૈનિકોએ અટકાયત કરી હતી. શહેજાદ પાસેથી 1800 રૂપિયાનું પાકિસ્તાની ચલણ, ઓળખ કાર્ડ અને 2 મોબાઈલ સિમ કાર્ડ મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે અજાણતા નિયંત્રણ રેખા પાર આવી પહોંચ્યો હતો. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, તો બીજી તરફ અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં ગોળીબારીની ઘટના સામે આવી હતી, જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા તો 6થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ ઘટના શનિવારે મોડી રાત્રિએ બન્યા હોવાનું કહેવાય રહ્યું છે. બર્મિંગહામ પોલીસે એક પોસ્ટમાં લખી જણાવ્યું હતું કે અધિકારીઓ 1થી વધુ ગોળીબારની ઘટનાના સ્થળ પર છે, જેના પરિણામે ઘણી ઈજાઓ થઈ શકે છે. પોસ્ટમાં કહેવાયું છે કે શૂટિંગ શહેરના 5 પોઈન્ટ સાઉથ વિસ્તારમાં થયું હતું. ગોળી ચલાવવામાં આવી ત્યારે ક્લબના સમર્થકો મેગ્નોલિયા એવન્યુ પર હુક્કા અને સિગાર લોન્જની બહાર લાઇનમાં ઊભા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગોળીઓના આવવાથી એવું લાગી રહ્યું હતું કે તે જાણે ઓટોમેટિક ગન હોય જે સતત ફાયરિંગ કરી રહી હતી. અમેરિકી અધિકારીઓ માને છે કે ત્યાં ઘણા શૂટર હતા અને તેઓએ કોઈ ધરપકડ કરી નથી. શ્રીલંકામાં આર્થિક કટોકટી અને મોટી રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ છે અને આ સામાન્ય ચૂંટણીઓમાં આઉટગોઈંગ પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમાસિંઘેને ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેના હાથે મોટા અપસેટનો સામનો કરવો પડ્યો છે. દિસાનાયકે શાનદાર જીત નોંધાવીને શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1,70,00,000 મતદારોમાંથી લગભગ 75% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરીના ડેટા પ્રાપ્ત થયા ત્યાં સુધીમાં દિસાનાયકે 54% મત સાથે મજબૂત બહુમતી તરફ આગળ વધી રહ્યા હતા. દિસાનાયકે શ્રીલંકાના 10મા રાષ્ટ્રપતિ હશે. ગોટાબાયા રાજપક્ષેની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ પદ સંભાળનાર રાનિલ વિક્રમસિંઘે ચૂંટણીમાં 3જા સ્થાને છે અને આ ચૂંટણી તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. ત્યારે અનુરા કુમાર દિસાનાયકે કટ્ટર ચીન સમર્થક છે. દિસાનાયકે કોલંબોના સાંસદ છે. તેઓ નેશનલ પીપલ્સ પાર્ટી અને જેવીપી પાર્ટીનું નેતૃત્વ કરે છે.
તેમણે ઘણી વખત ભારતનો વિરોધ કર્યો છે અને તેમનો ચીન તરફ ખાસ ઝુકાવ છે, જેને કારણે હવે ભારત માટે આ ચિંતાનો વિષય બન્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.